અને રેસ્ટોરન્ટ પર થઈ જાય ને સ્વીટ માર્ટ પર થઈ જાય, બે વસ્તુ ભેગી. All over the UK કેટરિંગ નું કરીએ. capacity up to 10. કે તો કિચનમાં કેવી રીતના બને, કાં હે જોઈએ આપણે. ફ્રેશ બનાવવાનું. Two fresh live. તારામ બધાયની પૂરી થવા આવી. અમારે પૂરી આ થઈ ગઈ કે ઇન્ડિયામાં હોય ટ્રેન પડવા, અમારે ત્યાં પડવો તો તે કરી લીધો. પણ આજ સન્ડે હેતી હશે, હું ને માને ત્યાં લાઈવ આવે બધી વિહાવાડાની ને બધી બખલાની ને ઓરી તો જોતી થયું ને રામને છોકરાઓને ક્રિકેટમાં ગતી. હવા 2 જેવું થયો, 2:30 આવી તો હું બનાવતી હતી પાસ્તા. તે બસ પાસ્તા વઘારવાની તૈયારી કરતી હતી. આ રહ્યા હતા મેં આમાં હાલો બધા નાસ્તો કરવા રૂંઢા થયા હે ને રૂંઢા થયા સીતારામ બધાયની. હા તો એ હોરીનો નાસ્તો એવો જ ભાઈ છે ને રહેતી જો. એવા જ ભાવીએ પછી ખાઈ પી પછી હિન્દુ મંદિરે જાઉં. હા તે આજ માને છે હિન્દુ મંદિરે આંટો મારે વે ને દર્શન કરે વે ને આજ તો છે પણ ના પ્રોગ્રામ છે ને. હા હમણાં તો બે દી પ્રોગ્રામ નથી, વાંધો નથી. હા ને જાહેતી મૂકેવી ને હું આજ આમાં ઘરમાં બહુ કામ તા નથી પણ કાલે ગાતા હોરીના દર્શન કરવા ગાતા હતી. મેં કહ્યું એ વાત માં તમને મૂકે છે, છોકરાઓ પણ આવી ગયા હતી. મેં કીધું એને હું ખાવા પીવાનું ના આપે દઉં. રામ સીતારામ. આઈ હોપ કે બધા મજામાં હે. તો મારે જવાનું હતું, આપણે ન્યૂ શોપ ઓપનિંગ થાય. શોપ કહે કે સ્વીટ માર્ટ કહે કે રંગોલી કે મેલ્ટન રોડ હતી ને તમારી બાજુમાં જ હાવ ન્યૂ બ્રાન્ચ આવે. તો એ લોકોએ ઇન્વાઇટ કર્યા હતા કે આવો ઓપનિંગ છે, ઓપનિંગ સેરેમની. તો બધા રીતે પુગાઈ નથી ને મારાથી તો લેટ થઈ ગયું ઓલરેડી. કે ગુડ આફ્ટરનૂન બોલ્યો, બપોર રૂઢા જેવું થઈ ગયું લઈને ક્રિકેટમાં આ તેન. તો ચાલો જઈએ, જોઈએ કેવું છે, કામ છે, કેવી રીતના છે, કયા લોકેશનમાં છે, એ બધું ડિટેલ તમને એમાં આપી મળીએ આપણી. તો પૂગી વાર સેન્ચુરી રોડ ઉપર આપણી બાજુમાં જ છે, ઘરની બાજુમાં 10 મિનિટ થાય તો આ બાજુ રંગોલી દેખાતું હોય, રંગોલી ના હે તો બીજું થોડુંક બહારને ઉતારલા પછી તમને લોકેશન કહેતા. તો આ હે સેન્ચુરી રોડ ઓફ ઇસ્પાટ રોડ ને રોડ એવન્યુના વેસ્ટમાં આવી. તો આપણે અંદર આવે જરાક જોઈએ કે હાલો અંદર જઈએ. કે તો કિચનમાં કેવી રીતના બને, કાં હે જોઈએ આપણે બધી. પહેલાં बनावे चिली पनीर. क्या बन रहा है भाई ये? डोसा बन रहा है. देखो फिर फाइनली आप एलिफाई एरिया ब्रांच आवे गई रंगोली में क्योंकि ऑलरेडी इन 2 ब्रांच तो होती. तो मेल तो रोड है ना आ बाजू सेटू था तो स्पेशल धोको खाओ का तो जेठाभाई ने कहा जेठाभाई लॉन्ग वेट कराव्યો फाइनली સેન્ચુરી રોડ બાજુ એલિફાઈ માં તમે આવેગા છે ને ફાઇનલી. હા ને એક આપણી બ્રાન્ચ મેલ્ટન રોડ ઉપર છે ને એક આપણી કોવેન્ટ્રી માં છે. આ ત્રીજી બ્રાન્ચ છે આ બાજુ. लुक लाइक ये चिली पनीर बन रहा है ना. चिल्ली पनीर है. हाँ બધું ઓન તો ઓર્ડર જ હોય ને, ફ્રેશ જેવું ઓર્ડર આવે એવું ફ્રેશ બનાવવાનું. ફ્રેશ લાઈવ લાઈવ બનાવવાનું જો બધું લાઈવ બને આ વસ્તુ જો ઓર્ડર આવે એ પ્રમાણે. શોપમાં તો ભાઈ શોપ જોઈએ એ જોઈએ આપણે અંદર શોપની અંદર આ બાજુ રેસ્ટોરન્ટ આવે છે, આ બાજુ સ્ટ્રીટ માર્ટ આવે છે. તો આવી બધી વસ્તુ જોડે છે. અને આપણે જેઠાજીને પૂછીએ, જેઠાજી આપણે એમ કેટરિંગનું કરીએ ને? આપણે ઓલ ઓવર ધી યુકે માં કેટરિંગનું કરીએ. કેપેસિટી અપ ટુ 10,000 people. 10,000 people વાવ. તો
આ પણ કોઈની પણ ક્વેશ્ચન હોય તો જો નીચે નંબર આવતા છે રંગોલીના તો કોન્ટેક્ટ કરજો. ઇંગ્લેન્ડમાં હે ને ગમે ના તમે કહો આપણે ગમે એટલું નાનું મોટું ફંક્શન હોય બધું પ્રોવાઈડ કરીએ કેટરિંગનું. અને રેસ્ટોરન્ટ પર થઈ જાય ને સ્વીટ માર્ટ પર થઈ જાય, બે વસ્તુ ભેગી છે. આ બાજુ એટલા પીપલ સામે જાય બધાય અને આ બાજુ સ્વીટ માર્ટમાં આવે છે અને આ બાજુ લાઈવ કિચન હોય. તમે જે ઓર્ડર કરો ને એ વસ્તુ આપણને વસ્તુનું હોય. હજુ એકવાર વિઝિટ કરજો ને આ બાજુ હોય ને એક અલગ વસ્તુ દેખે ગયો તો મારે જેઠાજીને પૂછવાની મરજી થઈ ગઈ કે આપણું જેઠાજી આમાં લખ્યું કે આ બધું તો આપણો ઓન પ્રોડક્ટ છે કે આપણે Totally single product is in-house product. વાવ નાઈસ. આ બધું એના રંગોલીનું ઓન પ્રોડક્ટ આવે છે એ બધું જો ને આથણાથી માંડર બધું લાગે આમાં તો. આ ચાર ગમે એ તમે માગે લ્યો વસ્તુ બધી. લોકેશન સેન્ચુરી રોડ છે ને આપણે Yes, 283, 285 Century. સેન્ચુરી રોડ. આજ ઓપનિંગ ટાઈમ છે ને એટલું બિઝી છે જુઓ રેસ્ટોરન્ટમાં બધા માણસ આવે કે પૂગેવો ગેસ આવે છે રેડી થઈ ગયા. મારે વોલીબોલમાં જવાનું છે, દાયરો ગયો શોપિંગમાં. સાહિલ ને સવિતા બે શોપિંગમાં ગયા, નવી બાપ દીકરો બે ઘેરું હતા માં ગયા આજ મંદિરની ગયા કે અમારે જવાનું હતું. કયું તો સ્પેશિયલી આમંત્રણ હતું ને કયું તો ખરી આવી જાઓ પણ પુગાવાનું ફોર્ચ્યુનેટલી પુગાનું ટાઈમ જ ન જોડ્યો, કામ એટલા ઉતા નથી તો માં ગયા ને હું બાપ દીકરો બે ઉતા ને રોહિત આખો રહે ને મને થાય કે હોમવર્ક કરે પૂગે રહ્યો નહીં રોહિત. حتى لو اليوم نعمل ستة لما هو بدها ما جمع تو هامي هم كيرو أج كريكت تو هو હવે ડાગલા ડુગલીનું જોતો લાગે ચીલ કરતો લાગે ડાગલા ડુગલીનું ને. ها હાથી તો કર ને એની યાદ રિલેક્સ હોમવર્ક ડન થઈ ગયું. ها હોમવર્ક ડન હે કમ્પ્લીટ હે તો બસ એ હે આજનો તા ગોતો આગળ બહુ મજા આવી રંગોલીમાં ગોતો તે અસલનું બહુ મોટું હે. જાજો વિઝિટ કરજો એકદમ કારણ કે રેસ્ટોરન્ટ ને બધું છે ને ફ્રેશ લાઈવ કુકિંગ કરે. આપણે લાઈવ કુકિંગ કરે એ જ કે આપણે ઓર્ડર દઈએ એ પ્રમાણે કે ચીલી પનીર તો ચીલી પનીર જ શેફ બનાવી દે ને ઢોસા નાન તે બધું છે મેન્યુમાં. ને આપણે કંઈ ફરસાણમાં કે સ્વીટમાં કે લેવું તો ઓલી આ બાજુ સ્વીટ માર્ટ છે તો બે બાજુ ને આ બાજુ સિટિંગ એરિયા છે કે બે કે ખાવા કે તો એવું બધું છે. ને અમી પણ અમીન સવિતાને પ્રોમિસ કરીને આવ્યા કે અમીન સવિતાને બધા ફેમિલી આખા આવીશું એક દી ને નાશ બધું લેવાનું હોય આપણે પણ એ લઈ આવીશું. તો હાલો હું ભાગ્યા વોલીબોલમાં ત્યાં સુધી રોહિત રહી છે તથા મા સવિતા સાહિલ પણ આવે જાય તો પડે ગઈ સાંજ હું ભાગે વોલીબોલ રમે ને અસલનો એન્જોય કર્યું ને સન્ડે ઇવનિંગ છે નિયરલી કારણ કે કાલે કાંઈ જવાનો ટાઈમ થયો અમારે આખો હાલે વ્યારાનું ટાણું મારે ભાગી મંદિરે ગયા હતી કે અસલનું હતું એ કે નહીં માં અસલનું. હા અસલનો હતો બહુ એન્જોય કીધું ભજન કીર્તન તો આખો હોલ ભર્યો હતો. હા બધાને આવવાનું હતું પણ અમે જો રંભાબેન મળ્યા હતા. હા અમે ભેર્યું કામ કરતી કેટલે વાર ત્યાં મંદિરમાં મળ્યું. લે બહુ સારું કહેવાય ને. હા એ કેમ તમારા વિદ્યા કાયમ જોવા લે બહુ મજા આવે કે હા. બધા હતા તો આખા ઘરની ઓળખતા ભેગા કામ કરતા એટલે કે આપણે બધા હા, ભેગા બધાય ઓળખે, હા. હા તે બેઠા ને પછી જો પ્રસાદી લીધા વિને આવવા ન દીધા. હા, પછી બધાય તો પ્રસાદી પ્રસાદી લઈને, લીધી ને હા. બેઠી ઉઠ્યું ને વાતું કીધી ને ભેર્યું કામ કરતી હોય ને એન્જોય કર્યું નાકોર મને થાય કે રોટલી ને રાઈસ ને બધું કમ્પ્લીટ થઈ ગયું લાગે ને આકોર મેડમ ખબર નહીં. રોટલી ને હું કે તમારી વાત પૂરી થઈ જાય તો પછી બોલા હા તે હું જો માનીન રૂપી હું આરા કરે ગઈ કેતા હું તો પછી આરામ કરે ગઈ થાકે ગઈ હતી કાલે હા ને ઘરનું થોડું ઘણું કામ ને બીજું કરેલા ને કાલે પાછું કાંઈ હે હમ તે આખરી માની રૂપી ફૂઈને તેડાવી રૂપી ફૂઈને મૂકેવી હા ને Nice. ખાવાનું હેવ તો બને ગયું ખાલી એક બટેટા બફાઈ ગયા તે વઘારવાના હે તો કાલે હે વઘાર મંડે મંડે આવે ગો આ ફેર ભારી ઓરી કરી આ ફેર હમણાં એવો ટાઈમ લાગતો હતો યસ્ટરડે મી પર રોહિત મને કહેતો મેં કહું આજે તો આજે નહીં કે સન્ડે છે તો કાલે સેટરડે હતો એટલે લોંગ લાગ્યું જરાક આપણે આ ફેસ્ટિવલ આવી જાય ને એટલે તે ના ઓરી એટલી ના થર્સડે ના હોરી હતી થર્સડે ના એટલે હા પણ પાછું શુક્રવારે કામ કરે એમ છોકરા સ્કૂલ ને હા. પાછું શનિ રવિ આવે શનિ રવિ ગયા એટલે લાંબુ લાગે પાછા આપણે મેર સેન્ટર માં ગયા ને એટલે આપણે જરાક પ્રોપર કાં નવરાત્રી જેવું ફિલિંગ આવતું હતું કે નવરાત્રી જેવું લાગતું જતો હે હલવાનું ને બધું યા તો હાલો કરો વ્યારા નહીં આખો કાં આજ તો બટેટી બટેટી બને ફ્રેશ બટેટી છે fresh બટેટી છોકરાને બહુ ભાવે ને આખા બટેટાનું શાક તો એ કરે નાખી હા ને હાલો તો હવે ને વ્યારા થાય ને તો ફટાફટ ખાઈ લઈએ કેમ કે કાલે હે મંડે તો સ્કૂલું ને કાયમી જવાનું ને બધું ધબડાટી ચાલુ થશે એટલે આખો બોયઝ અમારા રિલેક્સ કરે હતા હા રિલેક્સ મૂડમાં હે જો એક આ બાજુ બેઠા હોમવર્ક ને બધું કમ્પ્લીટ થયું ને બે પાછો પૂછા ها كيرو એક 99% તો એ ડન થઈ ગયું તમારે હા તો મારું હોમવર્ક બધું ડન થઈ ગયું
ને આજ સન્ડે હે ઉમસ દિનરનો ટાઈમ થઈ ગયો હાલો તો અર્લી ડિનર કરે ને અર્લી હુએ છે હુઈ જઈએ તો કાલે સ્કૂલ હે હા સ્કૂલ હે કાલે ક્રિકેટ હે પાછું હા